નમસ્કાર સૌને. આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે ફરીથી મળી રહ્યા છીએ એક નવી કહેવત સાથે. આજની કહેવત છે, મોરના ઈંડા ચીતરવા ન પડે. આપ સૌ જાણો છો એમ ઈંડાનું કોચલું તોડીને એ મોર બહાર નીકળે છે અને કુદરતી રીતે જ એની અંદર બધા રંગો ભરાઈ જાય છે. એમાં ભરવા નથી પડતા. એટલે જ કહેવાય છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. આ કહેવતની અંદર એક વસ્તુ આપ સૌએ નોટ કરી હશે, આપ સૌએ નોંધ કરી હશે કે માનવ સમાજની અંદર, માનવ જગતની અંદર ઘણા બધા વિસ્તારમાં, ઘણા બધા એરિયામાં, ઘણા બધા રાજ્યોમાં અને રાષ્ટ્રમાં પુરુષ પ્રધાનતા છે. પણ આમાં તમને નથી લાગતું કે પક્ષી જગતમાં પણ પુરુષ પ્રધાનતા છે? ઈંડા તો ઢેલના કહેવાય, પણ છતાંય કહેવત જુઓ, જેમ માનવ સમાજમાં બાળકની પાછળ પિતાનું નામ લાગે છે, એમ આની અંદર પણ મોરના ઈંડા ચીતરવા ન પડે. આમાં પણ પુરુષ પ્રધાનતા છે. તો આપણે સમજીએ એ પુરુષ પ્રધાનતા ના મહત્વને, એ મુદ્દાને સાથે લઈને રામાયણની અંદર ભગવાન રામને યાદ કરીએ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, એમના દીકરા તમે જોવા જાઓ તો લવ અને કુશ. ભગવાન રામ તો મહાપ્રતાપી, મહાબલશાલી, મર્યાદા પુરુષોત્તમ હતા જ, તાકતવર હતા. રાવણ જેવા રાવણને પણ જેમણે હણ્યો હતો, પણ એ એમના યુવાની કાળની અંદર. પણ આપણે તો લવકુશના બાળપણને જોવાનું છે. લવકુશ તો નાના બાળ હતા, છતાં લક્ષ્મણ, ભરતજી, શત્રુઘ્ન મહારાજ, સ્વયં ખુદ ભગવાન રામને આવવું પડ્યું અને રામે પણ સ્વીકારવું પડ્યું કે આપ કોના સંતાનો છો. ત્યારે ખ્યાલ આવ્યો અને આ કહેવત સાર્થક થઈ કે મોરના ઈંડા ચીતરવા ન પડે, એ બાપ કરતા સવાયા જ હોય. એક બીજું ઉદાહરણથી આપણે સમજીએ. આપણે હવે જઈએ મહાભારતમાં. મહાભારતની અંદર મહાબાણાવળી અર્જુન પુત્ર અભિમન્યુની વાત કરીએ તો અર્જુનજી તો ગુરુ દ્રોણની પાસે જઈને ધનુષ્ય વિદ્યા શીખ્યા હતા, એમાં પારંગત થયા હતા. પણ અભિમન્યુ ક્યાં ગયા હતા? અભિમન્યુ તો એટલા માટે બાપ કરતા બેટો સવાયો કહેવાયો કે અભિમન્યુએ માના ઉદરની અંદર, માના કોઠાની અંદર 6 કોઠાની વિદ્યા એ એમણે પ્રાપ્ત કરી હતી. તો આ અભિમન્યુ એ પણ બધાની માથે ભારે પડ્યા હતા. તો અર્જુન કરતા પણ સવાયો પાક્યો હતો. એટલા માટે કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે. આ કહેવતનો અર્થ મારી રીતે આપ સૌને સમજાયો છે, આપને પણ ગળે ઉતર્યો હશે. પણ સાથે મારે એક વાત એ કરવી છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. બાપ કરતા બેટો સવાયો થાય, પણ બાપની પણ ખૂબ જવાબદારી હોય છે. બાપે પણ પોતાની તમામ શક્તિને કામે લગાડી અને બાળકના વિકાસમાં એમણે પણ મહત્વનું યોગદાન આપવું જ જોઈએ. બાકી તો વાડમાં પડ્યા પડ્યા પણ મોટા થાય અને એમાંય સવાયા થાય, પણ એવી શક્તિ બધામાં હોતી નથી. ચાલો, આજની કહેવતને આપણે અહીંયા પૂરી કરીએ છીએ. ફરી પાછા ક્યારેક નવી કહેવત સાથે, નવા વિચાર સાથે એ ફરીથી મળીશું. ચાલો, આવજો.